નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. શું તમે ધ્યાન આપ્યું છે? કેટલાક લોકો જ્યાં જાય છે ત્યાં સકારાત્મક વાતાવરણ બની જાય છે. લોકોને એમની સાથે બેસવું ગમે છે, એમની વાતો સાંભળવી ગમે છે અને એમના જોડે રહેવા માત્રથી આપણી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આપણા મનની અંદર શાંતિ છવાઈ જાય છે. અને કેટલાક લોકો જ્યાં જાય ત્યાં તણાવ, ફરિયાદ અને નકારાત્મકતા ફેલાવે છે. એમ શા માટે થતું હશે? કારણ કે જીવન એક નિયમ પર ચાલે છે, પોઝિટિવ એનર્જીનો નિયમ. આજે હું તમને એ નિયમ સમજાવવાની છું, જે સમજ્યા પછી તમારી જિંદગી બદલાઈ જશે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. બ્રહ્માંડ એક આયના જેવું છે. તમે જેમ વિચારો છો એમ જ પરિસ્થિતિઓ તમારી આસપાસ ઊભી થવા લાગે છે. તમે જેવા વિચાર કરો છો એવું જ તમારી સાથે જાય છે. આજે તમારી લાઈફ જે મુકામ પર છે એ મુકામ પર પાછળના 1 વર્ષમાં તમે શું વિચાર્યું હતું તમારી લાઈફ વિશે, તમે શું બ્લેસિંગ આપતા હતા, એના ઉપર તમારી આજની લાઈફ ડિપેન્ડ છે. જો તમે હંમેશા પોતાને ખરાબ જ કહ્યા હશે, મારા સાથે ખરાબ જ થાય છે, મારી સાથે જ આવું થાય છે, તો તમારી એનર્જી પણ એવી જ બની જાય છે અને તમારી સાથે પણ હંમેશા કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ થયા જ કરે છે. પણ જો તમે કહો કે હું શીખી રહ્યો છું, બધું મારા હિત માટે છે, તો ધીમે ધીમે રસ્તાઓ ખુલવા લાગશે. વિચાર એટલે એનર્જી, એનર્જી એટલે એટ્રેક્શન. જેવું મોકલો તેવું પાછું આવે. ગુરુત્વાકર્ષણનો નિયમ દરેક જગ્યાએ લાગુ પડે છે એવું નહીં કે કોઈ વસ્તુ તમે ફેંકો છો આકાશની અંદર તો એ આકાશમાં જ રહી જાય. ના, તે નીચે અવશ્ય પડે જ છે. અને આ રૂલ્સ, ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એ આપણા વિચારો સાથે પણ લાગુ પડે છે. ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ વસ્તુ નીચે જ જાય. ગમે તેટલી તમે ઉપર ફેંકી હોય તો પણ વસ્તુ નીચે પૃથ્વી તરફ ખેંચાઈને આવે. એવી રીતે આપણા વિચારોનું પણ છે. આપણે જેવા વિચારો કરીએ છીએ એવી જ આપણી દુનિયા બને છે, એવા જ આપણે બનીએ છીએ અને એવી જ રીતની આપણને સક્સેસ મળતી હોય છે. કેમ કે આ ગુરુત્વાકર્ષણનો નિયમ અહીંયા પણ લાગુ પડે છે અને બ્રહ્માંડની અંદર હરેક ક્ષણ તથાસ્તુનો નિયમ બનેલો છે. તમે જેવો વિચારો છો એવા વિચાર સમયે તમારી ફ્રીક્વન્સી બ્રહ્માંડ સાથે સેટ થઈ ગઈ અને એ વખતે તમારા ઉપર તથાસ્તુ આવ્યું તો તમે પણ એ જ વસ્તુ મેળવો છો. આજે નહીં તો કાલે જેવું તમે વિચારો છો એવું તમને મળે છે. તમે રોજ તમારા વિશે શું બોલો છો? હું નથી કરી શકતો, મારી કિસ્મત ખરાબ છે, આ શબ્દો તમારી પોઝિટિવ એનર્જીને ઓછી કરી નાખે છે. એટલે આજથી જ તમારા શબ્દો બોલવાનું બંધ કરી દો. સારા પોઝિટિવ શબ્દો બોલવાનું શરૂ કરો. હું પ્રયત્ન કરીશ, હું દરરોજ સુધરી રહ્યો છું, ભગવાન મારી સાથે છે. યાદ રાખો, શબ્દો માત્ર અવાજ નથી, એ તરંગો છે, વાઇબ્રેશન છે અને વાઇબ્રેશન જ રિયાલિટી બનાવે છે. તમારી આસપાસ કોણ છે, તમે કેવા લોકો સાથે રહો છો, કેવા લોકો સાથે ઉઠો છો, બેસો છો, આ દરેક વ્યક્તિની અસર તમારા ઉપર થતી હોય છે. ફરિયાદ કરનાર લોકો કે પ્રેરણા આપનાર લોકો, તમે કેવા લોકો સાથે રહો છો? નેગેટિવ લોકો તમારી એનર્જીને ચૂસી લે છે અને પોઝિટિવ લોકો તમારી એનર્જી વધારી દે છે, તમારી એનર્જી ડબલ કરી દે છે. જેમ ખોરાક શરીર પર અસર કરે છે તેમ સંગત મન પર અસર કરે છે. જો તમે પોઝિટિવ જીવન ઈચ્છો છો તો પોઝિટિવ વાતાવરણ પસંદ કરો, કેમ કે નેગેટિવ વાતાવરણ તમને નેગેટિવ બનાવી દે છે અને ખરેખર સંગતની અસર આપણા ઉપર થતી જ હોય છે. આપણને બધાને ખબર છે, આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે એક ખરાબ કેરી બીજી કેરીને ખરાબ કરે. એવી જ રીતે તમે જેવી 5 વ્યક્તિ સાથે રહો છો એવું તમારું જીવન બનશે. એટલે ખરેખર આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવા લોકો સાથે રહીએ છીએ. કૃતજ્ઞતાનો ચમત્કાર. પોઝિટિવ એનર્જી વધારવાની સૌથી સરળ કોઈ ટ્રીક હોય તો એ છે ગ્રેટિટ્યુડ. સવારમાં ઉઠીને 3 વસ્તુ માટે આભાર માનવાનું શરૂ કરી દો. તમારું સ્વાસ્થ્ય, તમારો પરિવાર અને તમારો આજનો દિવસ.
જ્યારે તમે આભાર બોલો છો ત્યારે તમે અભાવમાંથી સમૃદ્ધિ તરફ જાઓ છો, અબન્ડન્સ તરફ જાઓ છો. અને જ્યાં સમૃદ્ધિની ભાવના હોય ત્યાં પોઝિટિવ એનર્જી વધે જ છે. માત્ર પોઝિટિવ વિચાર કરવા પૂરતા નથી. જો તમે સફળતા વિશે વિચારો પણ એક્શન ન લો તો પણ પરિણામ ના મળે. એટલે આપણે પોઝિટિવ વિચારો તો કરવાના જ છે, પણ સાથે સાથે એક્શન પણ લેવી ખૂબ જરૂરી છે. જો આપણે એક્શન નહીં લઈએ, મહેનત નહીં કરીએ તો આપણને પરિણામ નથી મળવાનું. સ્પિરિચ્યુઆલિટીનો મતલબ અંદર વિશ્વાસ, બહારથી પ્રયત્ન. ભગવાન આશીર્વાદ આપે જ છે, પણ ચાલવું તો આપણે જ પડે છે. પોઝિટિવ એનર્જી કોઈ જાદુ નથી, એ એક નિયમ છે. જેવું વિચારો એવું બોલો, એવું કરો, એવું જીવન મેળવો. આજે નિર્ણય લો, હું ફરિયાદ નહીં કરું, હું આભાર માનું છું, હું ડર નહીં રાખું, હું વિશ્વાસ રાખું. કમેન્ટમાં લખો, હું પોઝિટિવ એનર્જી એટ્રેક્ટ કરી રહી છું. અને આ વિડીયો જરૂરથી શેર કરો, કારણ કે કદાચ કોઈને આજે આ સંદેશની જરૂર છે. આવા જ સરસ મજાના થોટ્સને સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.